અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ જેતપુર માર્ગ ઉપર દોડધામ મચી. બગસરામાં ટ્રકની ડીઝલની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ દરમિયાન થયો બ્લાસ્ટ. 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા. વિગતવાર વાત કરીએ તો બગસરા શહેરમાં જેતપુર રોડ ઉપર મઢુલી પાનની પાસે આવેલ ચામુંડા ગેસ વેલ્ડિંગ નામની દુકાનમાં કામ કરતા હોય તે દરમિયાન અચાનક ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી હતી. આશરે 100 મીટર જેવી ટાંકી ઉછળી પડી હતી અને તેમના પતરા જુદા થઈ ચારે તરફ ફેલાઈ ગયા હતા. દુકાનમાં ટ્રકની ડીઝલની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ દરમિયાન અકસ્માતે બ્લાસ્ટ થતાં 2 લોકોને ઈજા થતાં ઈજાગ્રસ્તો તાત્કાલિક 108 મારફતે સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલો મોટો થયો કે આસપાસની લોકો દોડી આવ્યા હતા. 108 મારફતે કૌશિકભાઈ ધીરુભાઈ ડોડિયા રહે બગસરા અને ધર્મેશ અરવિંદભાઈ પંડ્યા રહે ભલગામ ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અને 108 ઘટના સ્થળે દોડી આવ્યા. મોટી દુર્ઘટના ન સર્જાય તંત્રએ આશકારો અનુભવ્યો હતો. એક વ્યક્તિને આંખમાં ઈજા થતાં વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. ભાઈ અમારું લઈ લેતા હો ભાઈ સમીરભાઈ ડાયરેક્ટ પ્રસારણ કરી કઈ જગ્યાએ? મારું નામ પંડ્યા ધર્મેશ. હા. ગામ ભલગામ. હા. મારી ડીઝલની ટાંકી તૂટેલી હતી એટલે વેલ્ડિંગ કરાવવા હતું 2 વાર વોશિંગ કરી વેલ્ડિંગ કરતા હતા ને એમાંથી બ્લાસ્ટ થયો. કઈ ગાડી છે તમારી ભાઈ? અશોક લેલન 31 હો. એટલે અહીંયા વેલ્ડિંગ કરવા કઈ જગ્યાએ? વેલ્ડિંગ કરવા મઢુલી પાનની બાજુમાં. પછી શું થયું? વેલ્ડિંગ કરતા હતા ને ફાટ્યું? કઈ વેલ્ડિંગ કરતા હતા ને અંદર ગેસ થયો ને એમાં ફાટ્યું. શું કહો? કઈ રીતનો બનાવ બન્યો હતો? શેના માટે બગસરા આવ્યા હતા? એ ટાંકી કરવા માટે આવ્યા હતા. મને બીજી કઈ માહિતી નહોતી, પણ મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે તારા ભાઈનો આ રીતે બનાવ બન્યો છે, એટલે તાત્કાલિક દોડીને હું અહીં દવાખાને આવ્યો. શેની ટાંકી છે? ડીઝલની ટાંકી છે, ટ્રકની. એમાં શું કરવા આવ્યા હતા? ગેસ વેલ્ડિંગ કરવા. ટાંકી તૂટી ગઈ હતી તો. પછી શું થયું બનાવ? બ્લાસ્ટ થઈ એવી વાતો કરે છે બધા. પછી અહીંયા સારવાર સારું છે. હા